નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે। આજે વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે છે। બિલકુલ આજના દિવસે આ ચર્ચા કરવી એટલે મહત્વની છે, કારણ કે રમતગમત ક્ષેત્રે અત્યારે જે પણ ખેલાડીઓ અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે, આપણે ભારત દેશનું નામ કહીએ તો ભારત દેશનું નામ અત્યારે વિશ્વભરમાં રમતગમત ક્ષેત્રે પ્રખ્યાત જોવા મળી રહ્યું છે। અને આ પ્રખ્યાત જોવા મળી રહ્યું છે, સાથે સાથે જે તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે તે છે પત્રકારત્વ। હવે તેમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટની વાત કરીએ તો ખૂબ જ ખાસ પ્રકારનું આ પત્રકારત્વ છે કે જેમાં રમતગમત ક્ષેત્રની જે પણ માહિતી છે આપણા સુધી પહોંચી રહી છે તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટને આભારી છે। આની સ્થાપનાની વાત કરીએ, આની ઉજવણીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન એટલે કે AIPS દ્વારા આ 1994માં પ્રથમવાર આની ઉજવણી કરાઈ હતી અને ત્યારથી જ આપણે દર વર્ષે 2 જુલાઈએ આ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ। આના અંગે વિગતવાર માહિતી આપવા માટે અને આનું અત્યારના સમયમાં ખાસ યુવાનોમાં, મહિલાઓમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનું કેટલું મહત્વ છે, કેટલી જાગૃતિ છે તેના વિશે પણ ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અશોક મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે, સાથે શ્વેતા સિંહ કે જેઓ ફોર્મર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે, અને અશ્વિન સોલંકી જેઓ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે। આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। અશોકજી, સૌપ્રથમ તો વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ નિમિત્તે આપને શુભેચ્છા, આપ ત્રણેયને શુભેચ્છા। આજનો દિવસ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટના નામે કહી શકાય, કારણ કે ખૂબ જ મહત્વનું યોગદાન કહી શકાય કે રમતગમત ક્ષેત્રે અત્યારે જે પણ ખેલાડીઓ પ્રગતિ કરી રહ્યા છે તેના પાછળ મહત્વની જો ભૂમિકા ભજવી રહ્યું છે તો તે છે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ। સૌપ્રથમ શું કહેશો આપ? વેલ, આજનો દિવસ એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટના જે કાર્ય, જે કામ છે એને એક્નોલેજ કરવાનો આ દિવસ છે। કારણ કે મને યાદ છે આજથી 15-20 વર્ષ પહેલા માત્ર 4 કે 5 લીટી એક મોટા અખબારમાં સ્પોર્ટ્સ વિશે છાપવી એ પણ મુશ્કેલ હતું। અત્યારના જમાનામાં 3 પેજ 4 પેજ સુધી સ્પોર્ટ્સના પેજ આખા બને છે। નોટ ઓનલી ધેટ, અત્યારે સ્પોર્ટ્સની આખી ચેનલ ચાલે છે જે 24/7 કામ કરી રહી છે। તો આ જે બધો વિકાસ આપણે જોઈ રહ્યા છે, રમત ગમતનો વિકાસ આપણે જોઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક એવા જે પ્રખર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ જે હતા કે જો આખો દિવસ તડકામાં મેદાન ઉપર બેસીને પોતાના સ્કોરિંગ કરતા હોય, સ્ટ્રેટેજીસ તૈયાર કરતા હોય અને ત્યાર પછી રિપોર્ટ્સ બનાવતા હોય, ગોન આર ધ ડેઝ એટલા જબરજસ્ત વિપરીત વાતાવરણમાં એ કામ કરતા હતા। આજે થિંગ્સ હેવ ચેન્જ। અત્યારે તમે અહીંયા બેસીને હું મારે મેચની કોમેન્ટ્રી કરવી હોય તો હું કરી શકું, અહીંયા બેસીને હું વર્લ્ડ કપ કેવી રીતે રમાય છે એની ચર્ચા કરી શકું છું। થિંગ્સ હેવ ગોન સો ઇઝી નાઉએડેઝ એઝ ફાર ધ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ઇઝ કન્સર્ન। હું માનું છું કે અત્યારનું સ્પોર્ટ્સ જર્નાલિઝમ એકદમ જેને કહેવાય કે યુ રિક્વાયર લોટ ઓફ આર્ટ્સ હિયર। તમે ટીવીની સામે પણ બેઠો તો સ્ટોરી ટેલિંગ જોઈએ, એની બુક જોઈએ, ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમની તમારી સ્કિલ જોઈએ, માસ્ટરિંગ કે તમે ઇન્ટરવ્યુ કઈ રીતે કરો છો એ પણ તમારે માસ્ટરિંગ કરવું। સો દેર આર લોટ ઓફ એસ્પેક્ટ્સ આર ધેર। પણ બે મહાનુભાવો બેઠા છે, આપણે એમને પણ જોડીએ। જી શિવાની, મારો વ્યૂ આ હતો। જી બિલકુલ બિલકુલ। શ્વેતાજી, આ જે દિવસ છે ખૂબ જ કહી શકીએ કે જે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે તેમના પ્રત્યે જે તમામ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે તેમનામાં જાગૃતિ આવે, તેમને મહત્વ સમજાય તે માટે આ દિવસ મનાવવામાં આવે છે। હવે વાય સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ, અને એક મહિલા તરીકે તમારું શું માનવું છે કે અત્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પ્રત્યે લોકોમાં અને ખાસ મહિલાઓમાં કેટલી જાગૃતિ? જેમ કે અશોકભાઈ જસ્ટ હમણાં કીધું કે સમય બદલાય છે અને ઘણું બધું બદલાઈ ગયું છે। When I was working in Geo, some 8-9 years ago, I was the only female who was covering matches, at least in the state level.
પણ તમે જુઓ તો તમે બહાર સ્ટેટની બહાર તમે જુઓ તમે જોશો કે ઘણા બધા ન્યૂઝપેપર્સ છે અને મોસ્ટ ઓફ ધ ન્યૂઝપેપરમાં છોકરીઓ છે જે સ્પોર્ટ્સ નોટ જસ્ટ સ્પોર્ટ્સ કરે છે એ લોકો સ્પેશિયલાઇઝેશન પણ છે જેમ કે શિવાની કરીને છોકરી છે શી ડુઇંગ ઇન બેડમિન્ટન દેર આર સો મેની વુ આર ડુઇંગ ઇન ક્રિકેટ દેર આર સો મેની લાઈક પ્રજ્વલ હેગડે શી ઇઝ માસ્ટરિંગ ઇન લોન ટેનિસ તો અને દર વર્ષે બધા ગ્રાન્ડ સ્લેમ્સ કવર કરવા માટે બધા 4 ગ્રાન્ડ સ્લેમ્સમાં એ જાય છે વિમ્બલ્ડનથી લઈને યુએસ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન તો તમે હું ઇન્સાઇટ પૂછું કે ગુજરાત સ્ટેટમાં કદાચ મને એમ લાગે છે ઓછું હશે અવેરનેસ અબાઉટ વિમેન ઇન સ્પોર્ટ્સ પણ દેશ અને દુનિયાની જે બાકી સિટીઝ છે એમાં ઘણું બધું છે 2014માં હું જ્યારે વિમ્બલ્ડન ગઈ હતી આઈ વોઝ વેરી લકી ટુ બી પાર્ટ ઓફ વિમ્બલ્ડન એઝ મીડિયા પર્સન ફ્રોમ TOI ત્યાં મેં જોયું કે રોયટરમાં મોટી મોટી એજન્સી છે રોયટર્સ છે AFP છે AP છે નોટ ઓનલી જસ્ટ जर्नलिस्ट आई विल टेल यू देयर वर फीमेल फोटोग्राफर्स मैसिव कैमरा सेट्स तभी यू नो हाउ मच कितना भारी होता है वो कैमरा और बहुत बड़े बड़े लेंसेज लेके वो पूरे विम्बल्डन कवर किया 15 दिन अमेजिंग फोटोग्राफ अमेजिंग कवरेज तो यस गुजरात में उससे अवेयरनेस कम है द फैक्ट दैट आई वाज द ओनली पर्सन ओनली फीमेल स्पोर्ट्स जर्नलिस्ट हु वाज कवरिंग मैचेस मुझे थोड़ा लोनली लगता था बट अभी मुझे लगता है जनरेशन बदल गया है बहुत सारे बच्चे हैं जो सोशल मीडिया में इंटरेस्ट रखते हैं वो लड़कियां स्पोर्ट्स के बारे में जानकारी ले रही हैं दे वांट टू डू वेल इन स्पोर्ट्स जर्नलिज्म एंड दे आर टेकिंग इनिशिएटिव आल्सो मेरे पास काफी सारे लोग हैं जो इंक्वायरीज आती हैं मैम हमें गाइड कीजिए जो बहुत खुशी की बात है कि लड़कियां होती हैं तो मुझे ऐसा लगता है कि लैंडस्केप बदल रहा है चीजें बदल रही हैं हम लोग जो देख रहे हैं नजरिया बदल रहा है तो आई एम श्योर इन कमिंग इयर्स देयर विल बी मेनी फीमेल स्पोर्ट्स पर्सन्स फ्रॉम स्पोर्ट्स जर्नलिस्ट फ्रॉम गुजरात ऑल्सो બિલકુલ બિલકુલ અને એ આશા રાખીએ છીએ કે આવી રીતે જ મહિલાઓમાં પણ સ્પોર્ટ્સને લઈને જાગૃતિ આવતી રહે અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પ્રત્યે જાગૃતિ આવતી રહે. અશ્વિનજી, વાત કરીએ તો આપ એક યુથ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છો, તો યુથને લગતું આપનું શું માનવું છે કે અત્યારે યુથમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટને લઈને કેટલો જાગૃતિ છે અને કેટલો ઉત્સાહ છે? देखिए, स्पोर्ट्स को लेकर ना, जैसे इंडिया में अगर मैं बात करूँ तो इंडिया एक काइंड ऑफ स्पोर्ट्स लविंग कंट्री है. यहाँ पर क्रिकेट को लेकर बात होती है, यहाँ पे कबड्डी को लेकर बात होती है, यहाँ पे फुटबॉल को लेकर बात होती है. तो वो एक यूथ जो रहता है वो स्पोर्ट्स को लेकर इतना ज्यादा अंदर से उत्साहित रहता है. जैसे मैं भी रिसेंट की बात करूँ 29 जून को जब भारत ने वर्ल्ड कप जीता, तो जब मैं अपने घर के ऑफिस के बाहर निकल के देखा, मैंने वो मोमेंट जिया, उस पल को जिया. वहां पे मैंने देखा 1 घंटे के लिए कि पूरे यूथ ही था वहां पर, जो सड़कों पर उतरा हुआ था, वो सेलिब्रेट कर रहा था उस जीत को. कि उस एक 13 साल बाद जो वर्ल्ड कप की जीत मिली, वो इतनी ज्यादा इंस्पायरिंग थी लोगों के लिए कि मतलब हार की इतनी आदत हो चुकी थी. फिर जो 13 साल बाद जीत मिली, वहां से जब लगा कि यार एक इंस्पायरिंग सी चीज है, तो यहाँ से फिर यूथ इंस्पायर हुआ कि यार स्पोर्ट्स में कुछ तो करना है. तो फिर जब यूथ स्पोर्ट्स खेलता है, फिर कॉलेज टाइम पे आता है, उन्हें लगता है कि यार कुछ स्पोर्ट्स में किया जाए. तो जब मेरे ऐसा एक युवा वहाँ पर एक डिसीजन लेता है कि यार स्पोर्ट्स में क्या किया जा सकता है, तो फिर उन्हें लगता है कि यार जर्नलिज्म क्यों नहीं की जाए. तो वहाँ पर जब मुझे लगता है कि हाँ, ये स्पोर्ट्स जर्नलिज्म एक बहुत बेस्ट करियर हो सकता है. फिर एक यूथ वहाँ पर एक जर्नलिज्म में अपने करियर ऑप्शन तलाशता है. फिर वो देखता है कि अच्छा इसमें और क्या हो सकता है. फिर वो देखता है अपना फेवरेट स्पोर्ट्स, फिर वो लगातार उससे कंटिन्यू करता है. तो अभी जो मुझे लगता है, तो अभी रिसेंट टाइम्स में यूथ में खास तौर पर स्पोर्ट्स के लिए बहुत ज्यादा इंटरेस्ट बढ़ा है, स्पेशली स्पोर्ट्स जर्नलिज्म को लेकर. क्योंकि यूथ चाहता है कि अपने फेवरेट स्पोर्ट्स को कवर करे, अपने फेवरेट स्पोर्ट्स को लगातार देखे, वो स्पोर्ट्स को जीना चाहता है. तो जब ये जीने वाली फीलिंग आती है ना, तो मुझे लगता है कि यूथ क्या, हर कोई है, मतलब बच्चा बूढ़ा जवान, हर कोई कहीं ना कहीं स्पोर्ट्स को लेकर एक अवेयर है. इन सब चीजों को लेकर वो इसमें और ज्यादा काम करना चाहता है. जर्नलिज्म ही नहीं, मुझे लगता है स्पोर्ट्स में जितने भी ज्यादा काम हो सकते हैं, स्पोर्ट्स फोटोग्राफी जो जर्नलिज्म का ही पार्ट है, स्पोर्ट्स में जितनी तरीके से वो जुड़ना चाहता है, वो उस तरीके से अब वो जुड़ना चाहता है. और मुझे लगता है ना, ये अभी इंडिया ने वर्ल्ड कप जीता है, ये जीत ना एक तो बच्चों को इंस्पायर करेगी खेलने के लिए, और वही बच्चों को खेलने के साथ स्पोर्ट्स में और ज्यादा काम करने के लिए इंस्पायर करेगी. तो मुझे लगता है ये बहुत ज्यादा इम्पोर्टेंट है. अभी ओलंपिक्स आने वाले, नीरज चोपड़ा हमारे बहुत बड़े उम्मीदवार है. तो जिस तरीके से उन्होंने 2021 में मेरे लिए गोल्ड जीता था, और वो इतने साल बाद 2008 के बाद पहला इंडिविजुअल गोल्ड था, वो भी इतनी ज्यादा इंस्पायरिंग विक्ट्री थी हमारे लिए कि एक यूथ अलग ही इंस्पायर होता है जब बच्चे इन सब चीजों को टीवी पर देखते हैं, और उनके सामने वो जब नजारे आते हैं. क्योंकि ये उनके पिता, उनके माता, मतलब उनके सामने एक तरीके से देखते हैं, वो इतनी ज्यादा, जो कभी इतने खुश नहीं रहते, बहुत कम खुश रहते हैं, लेकिन ऑल ऑफ अ सडन पूरा देश एक साथ जब उनके सामने दिखता है कि यार ये ऐसा कैसे हो गया, मतलब ऐसे क्या हुआ, इतना डिफरेंट किया क्या स्पोर्ट्स ने कि यार ये सारे एकजुट हो गए. तो वो बच्चा देख के उसे इंस्पायर होता है कि यार इतनी भयंकर सेलिब्रेट किए. तो वहां से जो जागृति की बात है, वो इंस्पिरेशन रहती है, और वहीं से अवेयरनेस आती है, और वो अवेयरनेस कंटिन्यू रहती है, और फिर वो वहीं से बच्चा टेक ऑन करता है. मुझे लगता है ये अब जारी रहेगी और लगातार बढ़ती ही रहेगी, क्योंकि इंडिया अगर तो लगातार जीतेगी वर्ल्ड कप टाइप, तो हमेशा ये बढ़ती ही रहेगी अवेयरनेस. જી બિલકુલ. અશોકજી, આપને લાગી રહ્યું છે કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એ સ્પોર્ટ્સ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે? Absolutely. How you are narrating the game, how you are writing, how you are scripting, કઈ રીતે તમે ઇન્ટરવ્યુ કરો છો, કઈ રીતે તમે લખો છો, કઈ રીતે એને નરેટ કરો છો,
એવરીથિંગ કાઉન્ટ. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ હું માનું છું કે રમત ગમતના વિકાસમાં એક એન્જિન તરીકેનું કામ કરતું હોય તો સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ is not only limited to reporting. It covers all. It takes you, it tell you something, એક કોમેન્ટ્રી, એની ઉપર તમે કોમેન્ટ કરો છો, એની ઉપર તમે ડિસ્કશન કરો છો, ડિબેટ કરો છો, અલગ અલગ ખેલાડીઓની સાથે વાતચીત કરો છો. યુ રિક્વાયર અ સ્પેશિયલ સ્કિલ ફોર ધેટ. એન્ડ ઇફ યુ આર, તમારી પાસે એ સ્કિલ્સ છે તો ડેફિનેટલી એ સ્કિલ્સ લોકોને જોવી ગમે છે. Now, how they are joining the sports? Because તમે એટલું સરસ પ્રેઝન્ટેશન કરો છો. આજે તમે વિચાર કરો, કોઈ પણ તમે ન્યૂઝપેપર ખોલો, એની અંદર તમે બધા જાણતા હોય છે કે ભારત કાલે જીતી ગયું છે, તે છતાં બીજે દિવસે ન્યૂઝ કેમ આખા પાનાના ન્યૂઝ બધા વાંચે? બીકોઝ ધેટ ઇઝ ધ સ્કિલ ઓફ ધેટ પત્રકાર કે જે રમતની સાથે તમને જોડે છે, ઇવન ધો યુ નો ધ રીઝન. સો મેઇન વસ્તુ એ છે કે આ પત્રકાર જે છે, રમત ગમતનો પત્રકાર, રમતને એટલી રસપ્રદ બનાવે છે જેથી કરીને એને વાંચનાર અને એને જોનાર એને ડાયજેસ્ટ કરે છે, ટ્રેડ કરે છે. હું મારા છોકરાને બેસાડું કે જો આ કેટલું સરસ બોલે છે, એને બતાવે. એટલા માટે તો there are plenty of commentators કે જેમના મોટા નામ છે. there are journalists who have spent their lives in that. એ વખતે કેવું જર્નલિઝમ, મેં તમને કહ્યું, ખુલ્લા મેદાન ઉપર બેસીને આખા દિવસનું કવરેજ કરતા હતા. આજે યુ એઝ અ પ્રેસની અંદર તમને પ્રેસ બોક્સમાં બેસવા મળે એર કન્ડિશન જગ્યામાં. તો ધ ચેન્જ ઇઝ ધેર. ધ સિમિલર વે તમે કેટલું સારી રીતે પ્રેઝન્ટેશન કરો છો એની ઉપર રમતનો આધાર છે. તમે જુઓ કબડ્ડીની કોમેન્ટ્રી, તમે જુઓ કબડ્ડીનું રિપોર્ટિંગ, તમે જુઓ ધેર ઇઝ અ ડિફરન્ટ સ્કેલ ઓફ વોઇસ ગોઝ ઇનટુ ધેટ. તો આ બધી વસ્તુ ક્યાંથી આવી? બીકોઝ ઓફ ધીસ જર્નાલિઝમ. આ જર્નાલિઝમ એનહેન્સ થઈ રહ્યું છે. ઇટ ઇઝ એનહેન્સિંગ ઇનટુ ધ પોપ્યુલર સ્પોર્ટ્સ. અને એટલા માટે અહીંથી અલગ અલગ રમતો જે અત્યારે લેવલ પર આપણે જોઈએ છે, that all goes to those all sports પત્રકાર કે જેઓ આટલું સરસ લખે છે, આટલું સરસ રિપોર્ટિંગ કરે છે અને આટલી સરસ રસપ્રદ માહિતી એમને પૂરી પાડે. ઇટ ઇઝ નોટ ફોર સ્કોરિંગ, ઇટ ઇઝ નોટ ફોર સ્ટેટિસ્ટિક્સ, ઇટ ઇઝ ટુ રાઇટ. તમે સામેના માણસને આખું છાપું વાંચવું ગમે એવું તમે લખો છો. બિલકુલ, ધેટ મેટર્સ. એ પ્રમાણે કોમેન્ટ્રી કરતા હો તમે, અથવા તો ત્યાં આગળ તમે જયારે એ કરતા હો અથવા તો રિપોર્ટિંગ કરતા હોય, તે વખતે પણ તમે શું બોલો છો, તમે કયો સવાલ પૂછો છો, that depends how much skill you have about the game. તો માનું છું કે રમત ગમતના અત્યારના વિકાસમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો ફાળો મારા ખ્યાલથી સિંહ ફાળો છે. That's only the basic કે જેનાથી રમત ગમતનો આટલો વિકાસ શક્ય બન્યો. બિલકુલ. શ્વેતાજી, મહિલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે આપનું શું માનવું છે કે અત્યારના સમયની તો આપણે વાત કરી, પરંતુ તમારો કોઈ એવો ખાસ અનુભવ કે જે તમારા જર્નાલિસ્ટમ સાથે જોડાયેલું હોય ને કોઈ એવો રોચક અનુભવ તમારા કોઈ એવા ખેલાડી સાથે થયો હોય? હું તમને 2-3 વસ્તુ કહીશ મેમ. અહીંયા જ્યારે મેં ચાલુ કર્યું હતું જર્નલિઝમ કરવાનું, સ્પોર્ટ્સ જર્નલિઝમ, 2007 I was employed in TOI as a sports reporter. ત્યારે મેં અશોકભાઈ પણ ત્યારે જર્નલિઝમમાં અમારી સાથે આવતા હતા મેચેસ કવર કરવા માટે. ઇન્ટરેસ્ટિંગલી whenever I used to go and cover matches, I used to use men's toilet, men's washroom. The reason was that there was no arrangement for women journalists. तो उन लोगों के लिए बहुत सरप्राइजिंग होता था, अरे एक लड़की आई है तो હવે અમને મેનેજ કરવું પડશે. તો of course these people, the organizers were very kind to me. Even my colleagues, journalist colleagues were very kind to me and they made arrangements કે સિર્ફ मैं ही एक टॉयलेट यूज करूंगी. Of course it was a men's toilet but it was limited only to me. The access was given only to me and rest all the men used to use other toilet washroom. तो ये सब चीजें इंसिडेंसेस हुए हैं मैम. शुरुआत में थोड़ा अजीब सा लगता था बट पैशन इतना ज्यादा था स्पोर्ट्स जर्नलिज्म का, अपॉर्चुनिटी इतनी अच्छी मिली थी. आप नेशनल इंटरनेशनल लेवल प्लेयर्स को मिलते हैं, काफी आपके साथ बातचीत होती है इनकी. तो वो सब चीजें, जो छोटे मोटे जो इश्यूज होते थे वो सब साइड पे रह जाते थे एंड यू जस्ट कंटिन्यू टू वर्क. प्लेयर्स की बात करें तो अशोक भाई जैसे बता रहे थे, आपने सवाल पूछा उनको कि कितना इम्पोर्टेंट है स्पोर्ट्स जर्नलिस्ट का स्पोर्ट्स जर्नलिज्म में जो रोल है. मैं आपको एक इंसिडेंट बताती हूँ. आज की तारीख में सूरत से एक ओलंपियन है, टेबल टेनिस का प्लेयर है, मानव ठक्कर. ही इज 23 years old, 24 years old राइट नाउ. पहली बार मैंने उसको देखा था वो जब वो 6 साल का था और उसकी हाइट टेबल तक भी नहीं पहुंच रही थी और टेबल टेनिस से एक स्टेट लेवल का टूर्नामेंट में उसने एंट्री करी थी. और मुझे वन ऑफ द ऑर्गेनाइजर्स ही पुल्ड मी, एक वेन्यू पे ले गए. उसी वेन्यू पे बोले कि आपको एक ऐसा लड़का दिखाऊंगा जो आगे जाके बहुत बड़ा नाम करेगा. और मैंने देखा मानव ठक्कर, चश्मा लगाया हुआ लड़का, छोटे से हाइट का, बहुत पैशन से खेल रहा था. और मैंने पहली बार मानव के बारे में लिखा था, TOI में छोटा सा एक पैराग्राफ मेंशन किया है that he won the first or second round.
एंड इवेंचुअली देखिए उस लड़के की हार्ड वर्क, आई कंटिन्यू टू कवर हिम टिल आई वाज इन माय प्रोफेशन इन 2017. ईच एंड एवरी एस्पेक्ट उसके गेम का मैंने कवर किया. इट वाज लाइक यू नो, हम लोग ऐसे ही बोलते हैं हमारा बच्चा है, ये तो मेरा बच्चा है, मैंने उसको देखा है बड़ा होते हुए. एंड जस्ट इमेजिन माय रिएक्शन व्हेन आई हर्ड दैट ही हैज बिकम एन ओलंपियन. एंड वो भी एक छोटे से शहर, सूरत जैसे छोटे शहर से एक लड़का टेबल टेनिस का प्लेयर है, पैडलर है, जहाँ पे डोमिनेशन भी नहीं होता था सूरत का या गुजरात का. अब वहां से ओलंपियंस निकल रहे हैं, और एक नहीं दो हैं. मानव के साथ हरमीत देसाई है, सीनियर पार्टनर है उसका. दोनों लड़के सूरत के हैं. दोनों लोगों का मैंने प्रोग्रेस ट्रैक किया है, उनको कवर किया है, बहुत नजदीक से मैंने करियर को देखा है बनते हुए और एक्सपैंड होते हुए. एंड आई फील सो प्राउड. आई मीन हियर आई थिंक दैट इट्स रोल ऑफ द जर्नलिस्ट हु स्पॉट द टैलेंट. आई मीन अशोक भाई ने बहुत जी. सारी बातें बताई, सीखने का फ्लेयर, स्किल्स, बट ऑल्सो वन ऑफ द थिंग्स दैट स्पोर्ट्स जर्नलिस्ट डू इज दे स्पॉट द टैलेंट. जसप्रीत बुमराह को भी किसी ने स्पॉट किया था, विराट कोहली को भी किसी ने स्पॉट किया था, वीरेंद्र सहवाग को भी किसी ने स्पॉट किया था, एंड उनको फॉलो अप किया. एंड thankfully these players they became huge, they became legends. All of them are legends of the game. जिसका भी मैंने आपका नाम लिया है अभी, they are all legends of the game. एक स्पोर्ट्स जर्नलिस्ट का एक छोटा सा रोल होता है इनके प्रोग्रेस चार्ट में. So I think here we have a very important role in spotting the right talent and nurturing the talent and continuing to cover the talent and then see how they show up. શ્વેતાજી એ સમયે તમે જે વાત કરી કે ત્યારે તમે જે મહિલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બન્યા ત્યારે ફક્ત તમે જેવા એક મહિલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ હતા કે એ સમયે બીજા કોઈ જ તમારી સાથે નહોતો, ત્યારે તમારો અનુભવ પણ તમે કીધો. ત્યારે એક સમય એવું થયું કે તમે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બન્યા છો મહિલા તરીકે, ત્યારે કોઈ એવી તકલીફ આવીને ઉભી થઈને ત્યારે તમે બેકફૂટ જવાનું પસંદ કર્યું કે ભાઈ મારાથી નહીં થઈ શકે, પરંતુ કોઈ એવી હિંમત મળી હોય કે જેનાથી તમે આગળ વધવાનું ચાલુ કર્યું? मैम ऐसा था कि आई वॉज वेरी पैशनेट. फॉर मी गोइंग बैक वॉज नॉट एन ऑप्शन. देयर वॉज नो ऑप्शन. इट वॉज नो ऑप्शन. व्हाटएवर जो भी, आई स्टार्टेड माय करियर बिकॉज आई वॉज अ स्पोर्ट्स फेल्ड स्पोर्ट्स पर्सन. आई वांटेड टू बिकम अ क्रिकेटर. बिल्कुल. उस टाइम पे ना ही वो रिसोर्सेज थे, ना ही कोचिंग का गाइडेंस था, तो आई कुड नॉट गो एनीवेयर. बट स्पोर्ट्स जो है इतना ज्यादा दिमाग में घुसा हुआ था, तो लगा कि अगर स्पोर्ट्स पर्सन नहीं तो स्पोर्ट्स जर्नलिस्ट ही सही. तो घनी बड़ी प्रॉब्लम्स मैं फेस करी थे. 100 आदमी और एक लड़की और सब तरफ से धक्का मुक्की होती है जब एक बड़ा एक सेलिब्रिटी आता है, वो सब फेस किया है मैम. बट इट्स, आई थिंक दिस इज पार्ट ऑफ द होल प्रोसेस. आई मीन इट मेड मी ओनली स्ट्रॉन्गर. मतलब मुझे तो ऐसा लगा कि मैं नहीं छोड़ूंगी. तो अगर यही फेस करना है तो आई विल सर्वाइव. एंड आई सर्वाइव फॉर 10 गुड years, 1 decade. I worked in TUI from 2007 to 2017. I finished my 10 years and only after that I voluntarily retired from journalism because I got burnt out. मैं थक गई थी और काम करते करते रात का जो वर्किंग आवर्स होते हैं, it started taking toll on my body. But otherwise, there are so many women journalists outside the state who are as passionate as they were when they started their first day. So मुझे ऐसा लगता है it's all about passion, ma'am. There is no looking back. I mean, going back is not an option. પાછળ જોવાનું અને જવાનું, I don't think so there is an option. રાઈટ. અરે જે બાબતે આપણે પેશનેટ હોઈએ, જે બાબત આપને ગમતી હોય, અને સાથે કોઈ આપણે તમે જે રીતે વાત કરી કે તમે ક્રિકેટર બનવા માંગતા હતા, પરંતુ તેમ છતાં પણ કોઈ બી વ્યવસ્થા ના હોવા છતાં તમે એક દ્રઢ નિશ્ચય કર્યો કે ભાઈ મારે આના વિશે માહિતી, હું ના રમી શકું પરંતુ મારી જે લગતી કોઈ પણ જે મારી નોલેજ છે તે લોકો સુધી પહોંચે. આ ખૂબ જ સારી એવી બાબત કહી શકાય, અને મહિલાઓમાં પણ આ પ્રત્યે જાગૃતિ આવે, મહિલાઓ પણ આવી રીતે જ આગળ વધે તેવી આશા રાખીએ. અશ્વિનજી, વાત કરીએ તો જ્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટની વાત કરીએ તો કઈ રીતે કોઈ પણ માહિતી લોકો સુધી પહોંચાડવી હોય, રમત ગમતની સ્પેશિયલ માહિતી લોકો સુધી પહોંચાડ, ત્યારે કઈ બાબતનું તમે ધ્યાન રાખો છો? સૌથી પહેલા તો યંગ જર્નાલિસ્ટ મારી સાથે જોડાયેલા છે, મસ્ટ બી નોઈંગ અમે જે અમારા જમાનામાં ફેસ કર્યું છે, that was something different. જે શ્વેતા મેડમે વાત કરી, that is also very unique and something which today no one is going to face that. That is very sure, because you have got a lot of facilities around, but the hunger has to be there. The passion has to be there. You need to, as Sweta madam said very rightly, you have to have that hunger of, pulling the people out of their comfort zone and make them the players, That is what is required. She has talked about Manav and she has talked about Harmeet. All these people, they have been brought out by the journalists. ये कहीं कोने में खेल रहे थे. They have been brought to limelight by these people. तो તમારી પાસે એ જોઈએ કે તમે કેટલા એની સાથે સંકળાયેલો. Now, at present, the most important thing is how you interview the people. That's number one. Secondly, should be very much aware about the gadgets available. The journalism has changed drastically.
Now everything is on your fingertips other than the camera. As I told you that if I want to give commentary of IPL, I can sit in my hall and I can give commentary at my residence. So those type of બિલકુલ. things. So આ બધાની સાથે તમારે એક સમન્વય સાધવો પડશે. You need to be getting updated every day. So that's something which is very required. The hunger, and that is if you are having that. બની શકે કે ક્યારેક તમારા ઘર બહાર બી છોડી જવું પડે, તમારે મહિનો 2 મહિના બહાર જવું પડે, પણ એ તમારા પેશન માટે તમે કરી શકો. અને પહેલા આ પર્ટિક્યુલર જર્નાલિઝમમાં પૈસા નહોતા. Now there's plenty of money in it, plenty of gadgets are there, lot of ease has been made. અને અત્યારનું સ્પોર્ટ્સ જર્નાલિઝમ has become a lavish journalism according to me. જી. Okay, reporting has to be done. What work you are doing, but બિલકુલ. તકલીફો ઓછી થઈ છે. બધી વસ્તુ સરળતાથી મળતી થઈ છે. ગેજેટ્સ આવી ગયા એટલે તમારી પાસે આંકડાકીય માહિતી તરત આવે છે. તમે ઇન્ટરવ્યુ માટે જલ્દીથી પ્રિપેર કરી શકો છો. પહેલા તો તમારે બધું આનંદજી ડોસા સાહેબ સાથે જ્યારે હું બેઠો હતો તો એ શોમી આખા કબાટનો કબાટ ભરીને છાપા ભર્યા હતા એની અંદર. આજે જી. કોઈને છાપા રાખવાની જરૂર નથી કોઈ રેકોર્ડ્સ માટે. એવરીથિંગ ઇઝ ઓન યોર ફિંગર ટિપ્સ. તો હું માનું છું જી, કે બિલકુલ. એટલા માટે અત્યારે એનો પ્રચાર અને પ્રસાર જે જબરજસ્ત થાય છે એના હિસાબે સ્પોર્ટ અને જર્નાલિઝમ બે એક અલગ જ ઊંચાઈ પર જઈ રહ્યો. બિલકુલ બિલકુલ. અશ્વિનજી, જે પ્રમાણે આપણી પાસે બંને એક્સપર્ટ છે, બંને જે સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે, તેમણે પોતાની અનુભવ વિશે વાત કરી. હવે તમે જ્યારે કોઈ પણ માહિતી રમતગમત વિશે આપ પહોંચાડતા हो છો, તમે કઈ વસ્તુનું ધ્યાન રાખો છો? जी देखिए, बिल्कुल मुझे लगता है कि अशोक सर और श्रीराम बिल्कुल सही कह रहे हैं कि जब स्पोर्ट्स जर्नलिस्ट रहते हैं तो पहली चीज आप में पैशन और हंगर बहुत जरूरी है, क्योंकि एक बिल्कुल. स्पोर्ट्स को ही लीजिए कि जब बेसिकली आप स्पोर्ट्स खेलते हैं तो वही पैशन वही हंगर आप में चाहिए होता है, और वैसे ही जब आप जर्नलिज्म में स्विच करते हैं तो सेम तरीके का पैशन और आप में हंगर चाहिए होता है. बिकॉज स्पोर्ट्स किसी भी तरीके की चीज रहती है, उसमें आपको जुड़ने के लिए वो पैशन बहुत जरूरी है. बिकॉज अगर आप कहीं ना कहीं पैशन या हंगर मिस हुआ तो आप कहीं ना कोई इस काम में मिस करने लग जाता है. लेकिन वही अगर आप में पैशन रहता है तो आप उसमें इतना इतना ज्यादा मशगूल हो जाते हैं उस काम में, उस पर्टिकुलर काम में, कि आप भूल जाते हैं कि आपके आसपास क्या चल रहा होता है, और आप वही काम आपको खुशी देता है एक तरीके से. जी, जब आप बिल्कुल. क्रिकेट देख रहे होते हैं या फुटबॉल देख रहे होते हैं, जो भी आपका फेवरेट स्पोर्ट होता है, आप उस टाइम पे उसे देख रहे होते हैं. सबसे पहले तो आप उसे देख रहे होते हैं, उसे जी रहे होते हैं. फिर जब देखते हैं आपकी फेवरेट टीम वहां पे जीत रही होती है, आपका इंडिया जीत रहा होता है वहां पे, फिर आपको लगता है कि ओ माय गॉड, इतना इतना जो अंदर से फीलिंग आता है, जब वो इतने इमोशंस फूट फूट के बाहर निकल रहे होते हैं, इतने गुड इमोशंस बाहर आते हैं, फिर आप उन्हीं इमोशंस को अपने दर्शकों को या फिर अपने पाठकों को अपने सामने रखते हैं, उन्हें उसी तरीके से लिखते हैं, उसी तरीके से वीडियो के थ्रू आप पहुंचाते हैं. तो एक इमोशंस आप अपने जो जितने भी दर्शक रहते हैं उन्हें कैरी फॉरवर्ड करते हैं, और वही दर्शक उन्हीं इमोशंस को फिर से जीते हैं. जब वो जी, उन्हें बिल्कुल. जीते हैं और उन इमोशंस में जाते हैं तो आपकी जर्नलिज्म सक्सेसफुल रहती है. तो मुझे लगता है कि जो स्पोर्ट्स जर्नलिज्म में स्पेशली जो हंगर और पैशन बहुत ज्यादा जरूरी है, क्योंकि जब तक ये रहेगा आप उसमें इसे काम की तरह नहीं लेंगे, आप इसे उसी स्पोर्ट्स की तरह लेंगे, आप अपने जी, इसे फेवरेट बिल्कुल स्पोर्ट्स की अश्विनજી. तरह लेंगे. જી, બિલકુલ. જી, જી. એટલે કોઈ પણ આપણે અત્યારે પત્રકારત્વની વાત કરીએ તો સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એટલે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે, કારણ કે અત્યારે જે પણ લોકોમાં રુચિ વધી છે તે રુચિ વધવાનો સૌથી મહત્વનો ફાળો ભજવ્યો છે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટે. આપ ત્રણે અમારી સાથે આ વિશેષ દિન પર વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. Thank you. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.